જય માતાજી ને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવ્યું છે ટીંડોરાનું શાક, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે ટીંડોરા લઈ લીધા છે, એને આ રીતના આપણે સુધારી નાખવાના. આ રીતની શીરું કરી નાખવાની. આપણે જેમ ઝીણી શીરું કરશું એમ સડવામાં આપણે ફેલાય રહે, એટલે બહુ મોટા નહીં રાખવાની શીરું, ઝીણી ઝીણી આ રીતની પતલી કટ કરી નાખવાની. આ રીતનું ધીમે ધીમે આપણે બધું સુધારતું જવાનું. હવે આપણે થોડા ગાંઠિયા લઈ લીધા છે, એને આપણે ખાંડી નાખીએ. આ રીતના ખાંડી નાખવાના. હવે આપણા ગાંઠિયાનો ભૂકો કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે હવે આપણે ઘડીક એને સાઈડમાં મૂકી દેવું. હવે આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા. હવે આપણું તેલ ગરમ થઈ ચા લાગી આપણે ઘડીક તેલને આવવા દઈએ. હવે આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે રાઈ જીરું નાખી દઈએ. પછી એમાં આપણે ટીંડોરા નાખી દઈએ. પછી એને મિક્સ કરી લેવાનું આ રીતનું. હવે આપણે એને ગળવા દઈએ થોડીક તેલમાં. હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. પછી હલાવી નાખશું અને હજી આપણા ટીંડોરા સડ્યા નથી, એટલે આપણે સડવા દેવાના. હવે આપણા ટીંડોરા સડવા આવી ગયા છે. હવે આપણે એમાં એક ટમેટું એડ કરી દેવું. આ રીતનું નાખી દેવાનું ટમેટું પહેલા નહીં નાખવાનું, થોડાક આપણે ટીંડોરા તેલમાં સડી જાય પછી નાખવાનું, નકર આપણા ટીંડોરા સડે નહીં પાછા. હવે એને આપણે મિક્સ કરી લેવું આ રીતે. ઘડીક આપણે હવે એને ઢાંકી દેવું. હવે આપણા ટીંડોરા અને ટમેટા બે સડી ગયા છે. હવે એમાં આપણે મસાલા બધા નાખી દેવું. હવે પેલા નાખી દેવું હળદર, પછી નાખી દેવું ધાણા જીરું, પછી નાખી દેવું થોડીક હિંગ, અને પછી આપણે નાખી દેવું મરચું. મરચું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. તીખું ગમતું હોય તો તીખું કરવાનું, અને તમને મીડિયમ ગમતું હોય તો મીડિયમ નાખવાનું.
હવે આને મિક્સ કરી લેવાનું આપણે. આ રીતનું મિક્સ કરી લેવાનું આપણું આ શાકને. ઘડીક આપણે મરચાંને ગળવા દેવું. આપણે થોડુંક ગ્રેવી વાળું શાક બનાવવાનું છે, એટલે એમાં આપણે પાણી એડ કરીશું ભાઈ થોડુંક. હવે થોડુંક આપણે પાણી એડ કરી દઈએ આમાં. અડધો ગ્લાસ જેવું પાણી આપણે એડ કરી દેવું. અને હવે આપણે ઘડીક આને સડવા દેવું. હવે આપણે ગ્રેવી થોડીક ઉકળી ગઈ છે. હવે આપણે એમાં નાખી દઈએ કોથમીર. આપણે કોથમીર નાખી દીધી છે. ને હવે પછી આપણે એમાં નાખી દેવું આપણે ગાંઠિયા ખાંડ્યા છે એનો ભૂકો થોડોક. પછી એને થોડુંક મિક્સ કરી લેવાનું. હવે આપણું શાક ધીમે ધીમે સડી રહી છે, તો આપણે એને એકવાર હલાવીને ધોઈ લઈએ. આ રીતનું આપણે ફૂલ ગ્રેવી વાળું રાખવાનું છે શાક. એટલે આપણે ગ્રેવી થઈ ગઈ છે. આ રીતની આપણું શાક પાકી ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દેવું. જોઈ શકો છો તમે આપણું શાક ટીંડોરાનું કમ્પ્લીટ છે.